સરસ મજાનું સપ્તાહનું કથાનું રસપાન કર્યું, ખૂબ આનંદ થયો. કાંઈ હિતેશભાઈ મજા આવી ગઈ, ભરત કાકા મજા આવી ગઈ. જવાનું મન નથી થતું મિત્રો સૌરાષ્ટ્રમાં થી, પણ બહારનું જો બેકગ્રાઉન્ડ આવું છે મસ્તિકાનું જોરદાર આયોજન છે. થોડુંક મોડું થઈ ગયું હતું મિત્રો આવવામાં, પણ તો એ પોગી ગયા વાંધો. બપોર પછી કથામાં લાભ લઈ લીધો. જય માતાજી, જય શ્રી સત્ય. કેમ છે મિત્રો? મજામાં આવી નો મજામાં તો આપણે બ્લોગ જતા રહો, મજામાં આવી જશે. સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે મિત્રો. જેવી છીએ આજ ગોંડલ તાલુકામાં પાટખીલોરી ગામમાં મિત્રએ સરસ મજાનું શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરેલ છે. તો અહીંયા જઈએ. હું છું ભરત કાકા છે મારો મિત્ર. સ્વિફ્ટ ગાડી એમ વાળવી છે બરાબર. સ્વિફ્ટ ગાડી લઈને જઈએ. ઓકે, તો હવે મિત્ર ગાડી વાળ લઈ એટલે સટકાવી સીધા ગોંડલ બાજુ જ્યાં જ્યાં વિડીયો શૂટ કરવા લાગ્યા કરશું. ચાલો તો હવે સ્વિફ્ટ ગાડી લઈને જઈએ. આજ તો ફર્સ્ટ ટાઈમ પહેલી વાર મિત્રો ખાનપુર ક્રોસ કરી ગયા અને હવે પાળિયાદ પહોંચાય. કા મિત્ર બાપુ બેઠા, બાપુ હિતેશભાઈ ગાડી હલાવે. હવે બોડી આવી. હા, બોડી પ્રદીપ બ્લોક નું ગામ મિત્રો. બોડી પ્રદીપ બ્લોક રહ્યો ને, ગુજ્જુ કલેક્શન દિશિયામાં બોડી આવી. બોડીમાં તો ઘણી વખત આવું છું. આ ગયા વર્ષે આવીને ગયો ને પેલા એક વખત તો આખો જે મહેમાન ગીતી કરી હતા ગામમાં. મજા આવી. સારું હાલો તા મિત્રો પાળિયાદ હવે મારો ગાઈડનો વિડીયો શૂટ કરશું. જોઈ લો આગળ કેવું થાય. મિત્રો હિંગોળગઢ પહોંચી ગયા છે. હિંગોળગઢ કોણ ગયો કોમેન્ટ કરજો ને. આ વિડીયો કોઈ જોઈ તો કોમેન્ટ કરજો. હિંગોળગઢ છે, ડુંગર ઉપર ગામ છે. જોરદાર છે આમ તો. ઘણું જ આમાં આવું વિડીયો શૂટ કરી લઉં. મજા આવે તમને, કારણ કે આ ટ્રાવેલિંગ બ્લોગ રહેશે આજનો તો સાચો. બીજી વાત ક્યાં પડતો તમને.
સરસ મજાનું સત્તાનું કથાનું રસપાન કર્યું, ખૂબ આનંદ થયો. કાંઈ હિતેશભાઈ મજા આવી ગઈ, ભરત કાકા મજા આવી ગઈ. જવાનું મન નથી થતું મિત્રો સૌરાષ્ટ્રમાંથી, પણ બહારનું જો બેકગ્રાઉન્ડ આવું છે મસ્તિકાનું, જોરદાર આયોજન છે. થોડુંક મોડું થઈ ગયું હતું મિત્રો આવવામાં, પણ તો એ પોગી ગયા વાંધો. બપોર પછી કથામાં લાભ લઈ લીધો. તો જોરદાર લાંબો ડમ કરેલો છે, આમ લાગટ મજા આવ્યું છે. તો હવે નીકળવી ઘર બાજુ, હવે ધીમે ધીમે બરોબર. મેં જેવું લાગે આ બ્લોક શૂટ કરતા રહીશું બરોબર મિત્રો. દડવા રાંદલનું જે આપણે ગોંડલ બાજુ હોય ને અહીંયા પોગ્યા ત્યારે દડવા રાંદલના બે હશે, એક આ દડવા અને એક દડવા આપણે ધોળા ઢસા કે ની બાજુમાં આવ્યું. તો અહીંયા તો ઘણી વખત દર્શન કર્યા છે. ફર્સ્ટ ટાઈમ હું નીકળ્યો આ ગામની અંદર. મસ્ત ગામ હે, માતાજીનું મંદિર ગામમાં હશે લગભગ. હવે તો અત્યારે તો નીકળી જાય રહી ડાયરેક્ટ સીધી બાબરા ફોર વ્હીલ જાય છે ડાયરેક્ટ સમસમાટે ધબધબાથી બરાબર. આવું છે મસ્ત દેશી ગામ મિત્રો. મસ્ત મજાનો લાઠીદળ પોઈ ગયા. અમે પાવભાજી ઝાપટી લીધી હોય પછી મેં કીધું હવે સટકાવી ઘર બાજુ અંધારું છે. આ જોરદાર હવા અમારે ભાઈ સાહેબ ઝાપટી લીધું એવો શબ્દ છે. કાં હિતેશભાઈ મહુણી બટન હાલો હાલો અંધાવી આવો આમ